તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં મિત્રો છે 71માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સની છે જે જાહેરાત થઈ છે તેના વિશેના અગત્યના પ્રશ્ન જોવાના છે. કોને મિત્રો છે એવોર્ડો મળ્યા છે તે તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે 71માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર છે તે ક્યારે રિલીઝ થયેલી ફિલ્મો માટે આપવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે. 1 જાન્યુઆરી 2023 થી 31 ડિસેમ્બર 2023 સુધી, એટલે કે 2023ના વર્ષ માટેના આ 71માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની છે જાહેરાત છે કરવામાં આવેલી છે. ત્યારબાદ આગળનો આપણો પ્રશ્ન જોઈએ. તો આગળનો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર છે તે કોના હસ્તે આપવામાં આવે છે? તો ઓપ્શન આપેલા છે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન કે ગૃહમંત્રીના હાથથી. તો આમાં જવાબ આવશે મિત્રો શું આવશે? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે. ભારતના જે રાષ્ટ્રપતિ હોય છે તેમના હસ્તે મિત્રો છે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર છે તે એનાયત કરવામાં આવતા હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ. તો આગળનો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જે જાહેરાત છે તે કયા મંત્રાલય દ્વારા કરવામાં આવે છે? તો મંત્રાલય પૂછવામાં આવ્યું છે. તો ઓપ્શન છે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય, કેન્દ્રીય ગૃહ મંત્રાલય, કેન્દ્રીય સંદેશા વ્યવહાર મંત્રાલય કે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય છે તેમના દ્વારા છે આ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત છે કરવામાં આવતી હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ. તો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2025માં શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર કોને આપવામાં આવશે? ઓપ્શન આપેલા છે શાહરૂખ ખાન જવાન ફિલ્મ માટે, વિક્રાંત મેસીને 12મી ફેલ ફિલ્મ માટે, વિજય રાઘવનને પુલકમ ફિલ્મ માટે કે એ અને બી બંને. તો આમાં શું જવાબ આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, એ અને બી બંને. એટલે કે શાહરૂખ ખાનને તેની ફિલ્મ જવાન માટે અને વિક્રાંત મેસીને તેની ફિલ્મ 12મી ફેલ માટે બંનેને છે મિત્રો છે શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર છે તે 2025માં આપવામાં આવ્યો છે. ખાસ મિત્રો આ યાદ રાખજો કે આ પુરસ્કાર છે વર્ષ 2023ના છે જે 2025માં આપવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ. તો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2025માં શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર કોને આપવામાં આવશે? તો ઓપ્શન તમારા આપેલા છે રાની મુખર્જીને, જેની ફિલ્મ હતી શ્રીમતી ચેટર્જી વર્સિસ નોર્વે માટે, ઉર્વશીને ઉલ્લોક ઝુકુ માટે, જાનકી બોડીવાલાને વંશ ફિલ્મ માટે કે એક પણ નહીં. તો આમાં જવાબ શું આવશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે. રાની મુખર્જીને છે તેની જે ફિલ્મ હતી શ્રીમતી ચેટર્જી વર્સિસ નોર્વે તે ફિલ્મ માટે છે તેને શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર છે તે આપવામાં આવશે. ત્યારબાદ આગળનો આપણો પ્રશ્ન જોઈએ. તો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2025માં શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો પુરસ્કાર છે તે કોને આપવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે રાની મુખર્જીને, ઉર્વશીને કે જાનકી બોડીવાલાને કે બી અને સી બંનેને. આમાં જવાબ શું આવશે? આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, બી અને સી બંને. એટલે કે ઉર્વશીને ઉલ્લો ઝુકુ ફિલ્મ માટે અને જાનકી બોડીવાલાને વંશ ફિલ્મ માટે છે તે આ પુરસ્કાર છે જે આપવામાં આવશે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો પુરસ્કાર. તો જાનકી બોડીવાલા છે ગુજરાતી જે છે કલાકાર છે, તેને ગુજરાતી ફિલ્મ વંશ માટે છે વર્ષ માટે તેને છે આ જે છે એવોર્ડ આપવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2025માં શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો પુરસ્કાર છે તે કોને આપવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે વિજય રાઘવનને પુક્કલમ માટે, મુથુ પેટિયા સોમુ ભાસ્કરને પાર્કિંગ માટે, વિક્રાંત મેસીને છે 12મી ફિલ્મ માટે કે એ અને બી બંને. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, એ અને બી બંને. એટલે કે વિજય રાઘવનને છે
પુક્કુલમ ફિલ્મ માટે અને મુથુપેટાઈ સોમુ ભાસ્કરને પાર્કિંગ ફિલ્મ માટે છે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ છે બંનેને આપવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2025માં શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો પુરસ્કાર છે તે કોને આપવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે બાર્બી ફેલ, જવાન, પુષ્પા 2 કે વર્ષ. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે બાર્બી ફેલ જે ફિલ્મને છે શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો પુરસ્કાર છે તે આપવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2025માં શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો પુરસ્કાર છે તે કોને આપવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે બાર્બી ફેલ, જવાન, પુષ્પા 2, કથલ 1, જેકફ્રૂટ રહસ્ય. તમે શું જવાબ આવશે? તમે જવાબ આવશે ઓપ્શન ડી આવશે કથલ 1 જેકફ્રૂટ રહસ્ય છે તેને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો પુરસ્કાર છે તે આપવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2025માં ગુજરાતી ભાષામાં શ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર છે તે કોને આપવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે થઈ જશે ડેની જીગર, ચાલ જીવી લઈએ કે વર્ષ ફિલ્મને. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન ડી આવશે વર્ષ ફિલ્મને જે જાનકી બોડીવાલાની મિત્રો ફિલ્મ છે તેને સહાયક અભિનેત્રીનો પણ એવોર્ડ છે તે આ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2025માં આપવામાં આવશે. તેની આ વર્ષ ફિલ્મને છે મિત્રો તે છે શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો પણ પુરસ્કાર છે તે આપવામાં આવશે. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2025માં શ્રેષ્ઠ પ્લેબેક સિંગર મેલનો પુરસ્કાર છે તે કોને આપવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે PBNS રોહિત, બી પ્રાંક, અરિજીત સિંહ કે મોહિત સુરીને. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે PBNS રોહિત છે તેને શ્રેષ્ઠ પ્લેબેક સિંગર મેલનો પુરસ્કાર છે તે આપવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2025માં શ્રેષ્ઠ પ્લેબેક સિંગર ફિમેલનો પુરસ્કાર કોને આપવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે અલકા યાજ્ઞિક, સુનિધિ ચૌહાણ, શ્રેયા ઘોષાલ કે શિલ્પા રાવ. આમાં જવાબ શું આવશે? તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે શિલ્પા રાવને છે આપવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2025માં શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી ફિલ્મનો પુરસ્કાર છે તે કોને આપવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે ગોલ્ડ વેલ્યુ એન્ડ હ્યુમન, કઠલ, પુષ્પા કે જવાનને. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે ગોડ વેલ્યુ એન્ડ હ્યુમન્સ જે છે મિત્રો તેને શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી ફિલ્મનો પુરસ્કાર આપવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2025માં શ્રેષ્ઠ ડેબ્યુ ફિલ્મનો પુરસ્કાર છે તે કોને આપવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે ગોલ્ડ વેલ્યુ એન્ડ હ્યુમન, આત્મ ટેમ્પલેટ, પુષ્પા કે જવાનને. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે આત્મ ટેમ્પલેટ છે તેને છે શ્રેષ્ઠ ડેબ્યુ ફિલ્મનો પુરસ્કાર છે આપવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2025માં શ્રેષ્ઠ શોર્ટ ફિલ્મનો જે પુરસ્કાર છે તે કોને આપવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે ગોડ વેલ્યુ એન્ડ હ્યુમન, આત્મ ટેમ્પલેટ, ગીધ ધ સ્કેવેન્જર કે જવાનને. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે ગીધ ધ સ્કેવેન્જર્સ ને છે મિત્રો શ્રેષ્ઠ છે શોર્ટ ફિલ્મનો પુરસ્કાર આપવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2025માં શ્રેષ્ઠ નોન ફીચર ફિલ્મનો પુરસ્કાર છે તે કોને આપવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે ગોડ વેલ્યુ ઓફ હ્યુમન, આત્મ ટેમ્પલેટ, ગીધ ધ સ્કેવેન્જર કે ફ્લોવરિંગ મેન. તમે જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે ફ્લોવરિંગ મેન છે તેને નોન ફીચર ફિલ્મમાં શ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર છે તે આપવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2025માં AVGC એટલે કે એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ, ગેમિંગ એન્ડ કોમિક ફિલ્મનો પુરસ્કાર છે તે કોને આપવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે હનુમાન, ક્રિષ્ના, જંગલ સફારી કે લાયન કિંગને.
તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, હનુમાન ફિલ્મને. ત્યારબાદ આગળ વાત કરીએ તો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2025માં શ્રેષ્ઠ પોપ્યુલર ફિલ્મનો પુરસ્કાર છે તે કોને આપવામાં આવશે? તો આમાં ઓપ્શન આપેલા છે રોકી ઓર રાની કી પ્રેમ કહાની, કેસરી 2, હાઉસફુલ 4 કે બેલ બોટમને. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, રોકી ઓર રાની કી પ્રેમ કહાનીને છે તેને શ્રેષ્ઠ પોપ્યુલર ફિલ્મનો પુરસ્કાર છે તે આપવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો અન્ય પુરસ્કારો વિશે વાત કરી લઈએ. તો બેસ્ટ એક્શન ડાયરેક્ટરમાં મિત્રો છે પુરસ્કાર નંદુ પુદ્વીને હનુમાન માટે આપવામાં આવ્યો છે. ત્યારબાદ છે બેસ્ટ સિનેમેટોગ્રાફી વૈભવી મર્ચન્ટને રોકી ઓર રાની કી પ્રેમ કહાની માટે આપવામાં આવ્યું છે. બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટરનું મિત્રો છે જેવી પ્રકાશ કુમાર ને છે વાથી માટે, અને હર્ષવર્ધન રામેશ્વરને છે એનિમલ માટે આપવામાં આવ્યું છે. બેસ્ટ બેકઅપ માટે છે શ્રીકાંત દેસાઈને સેમ બહાદુર ફિલ્મ માટે, અને બેસ્ટ ડાયરેક્ટર માટે છે સુદીપ્તો સેનને કેરેલા સ્ટોરી માટે છે એવોર્ડ આપવામાં આવ્યો છે. તો આ હતા મહત્વપૂર્ણ જે છે રાષ્ટ્રીય જે પુરસ્કારો છે આપવામાં આવશે તેની માહિતી. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો.